નમસ્કાર દર્શક મિત્રો, ધ કેસરી ટાઈમ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિકુલદાન ગઢવી અને આજરોજ આપણે વુમન ડે નિમિત્તે મળ્યા છીએ ફાલ્ગુનીબેન વ્યાસને. તો ફાલ્ગુનીબેન નમસ્તે. નમસ્તે. આપનો પરિચય આપશો અમારા દર્શક મિત્રો? મારું નામ એડવોકેટ ફાલ્ગુનીબેન વ્યાસ. હું જામનગર જિલ્લા અને મહાનગરની અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી નિભાવું છું. ખાસ કરીને બેન, અત્યારે વુમન ડે છે તો આપ મહિલાઓને શું સંદેશો દેવા માંગો છો, અથવા તો જે બધી વાતો થતી હોય છે કે મહિલા સશક્તિકરણ છે, આ જે ફ્રીડમ છે, એના માટે આપ શું કહેવા માંગો છો? મહિલા સશક્તિકરણ માનનીય શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી, આદરણીય વડાપ્રધાન શ્રી, જેમને મહિલાઓને નેતૃત્વ હેઠળ ઘણું બધું આયોજન કરેલું છે. સરકારશ્રીઓ દ્વારા ઘણી બધી એવી યોજનાઓ છે જેમાં બહેનો છે, એ ઘણી બહેનો એવી હોય છે કે જેમાં પોતાની શક્તિ હોય છે પણ પોતે પોતાની શક્તિને બહાર નથી કાઢી શકતી. ત્યારે નરેન્દ્રભાઈ જ્યારે મહિલાઓને નજીકથી બહેનોને, બેટીઓને, દીકરીઓને બધીને સશક્ત કરવા માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. જેમાંની મુદ્રા લોન દ્વારા, સખી મંડળ દ્વારા ઘણી બધી યોજનાઓના માધ્યમથી બહેનો પગભર થાય છે અને પોતાના ઘરે જ ગૃહ ઉદ્યોગ બનાવે છે અને ગૃહ ઉદ્યોગના માધ્યમથી પોતાના ઘરમાં આવકનું એક નવું સાધન ઉપયોગ કરે છે, જેને હિસાબે પરિવારનો ઉપયોગ થઈ શકે છે. બેન, આપણે કોઈ પણ મહિલાને આપણે ઉમદા મહિલાનું ઉદાહરણ દેવું તો આપ કોનું નામ દેશો? મહિલા ઉદાહરણ માટે જોઈએ તો નારી કહેવાય છે કે નારી તું નારાયણી. અને આજ નહીં, વર્ષોથી આપણી સંસ્કૃતિ ચાલી રહ્યા છે કે સ્ત્રીમાં એક અનેક શક્તિ સમાયેલી છે. એટલે તો આપણા દેશમાં માતા તરીકે માતાઓ દુર્ગા માને વધુ પૂજવામાં આવે છે અને ભારત જ એક એવો દેશ છે જેમાં નારીની પૂજા થાય છે. તો આપણે આપણા માનનીય શ્રી રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી છે, એ પણ એક મહિલાનું ઉમદા ઉદાહરણ છે. ત્યારે અમારા જામનગરના MP પૂનમબેન માડમ પણ એક મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. ત્યારબાદ અમારા MLA છે એ રીવાબા જાડેજા, એ પણ એક મહિલા છે. અને સોનામાં સુગંધ ભળે એવી વાત કહું તો અમારા સંગઠનના પ્રમુખ જામનગરના પણ હાલ બીનાબેન કોઠારી જે મહિલા છે અને સંગઠનનું સુકાન સંભાળ છે, એ પણ એક મહિલા છે. ત્યારે દ્વારકાની નગરપાલિકા કે પછી ખંભાળિયાની નગરપાલિકા, તે પણ 2 મહિલાઓ સંભાળી રહી છે. ત્યારે મહિલામાં કેટલી શક્તિ છે એ આપ જોઈ શકો છો. બેન, આંતરરાષ્ટ્રીય વુમન ડે 2025 નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મહિલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓ વધુમાં વધુ આગળ આવે. અત્યારે તમે જુઓ તો કોઈ પણ કોર્પોરેશનનો ઇલેક્શન હોય, લોકસભાનું હોય કે ધારાસભાનું, બધે પણ 33% અનામત મહિલાઓ માટે જગ્યા દેવામાં જ આવી છે. અને મહિલાઓ અત્યારે તમામ પગભર છે. તમે જુઓ છો કે નાનામાં નાની વસ્તુથી લઈને મોટા ફ્લાઇટના જેટ સુધી મહિલાઓ અત્યારે પાયલોટ પણ બને છે. અને STOમાં પણ પહેલાં આપણે એવું જોતા, વિચારસરણી પહેલાંની એવી હતી કે મહિલાઓ નહોતી, પણ હાલ પણ કંડક્ટરે મહિલાઓ છે અને ડ્રાઈવર પણ મહિલાઓ છે. તો આ એક સશક્તિકરણનું જ ઉમદા ઉદાહરણ છે. બેન, શિક્ષણ ક્ષેત્રે આપ મહિલાઓને શું કહેવા માંગો છો? હું શિક્ષણ ક્ષેત્રે એટલું જ ચોક્કસ કહેવા માંગીશ મહિલાઓ માટે કે દરેક સ્ત્રી છે એ પણ એક દીકરી જ હતી અને હાલ એ માતા પણ છે. તો દરેક માતાએ પોતાની દીકરીને વધુમાં વધુ શિક્ષિત બને અને પોતાના પગ ઉપર થાય એવી દરેક સ્ત્રીની જવાબદારી છે, દરેક પરિવારની જવાબદારી છે. પોતાની દીકરીને ભણાવી ગણાવીને પગભર કરવી એ બહુ મોટી વાત પરિવારની છે. ખાસ કરીને બેન, અત્યારનો સમય એવો ચાલી રહ્યો છે કે રાજકીય ક્ષેત્રે, પત્રકાર ક્ષેત્રે, ખેલ રમત હોય, કોઈ પણ હોય, એમાં મહિલાઓને અગ્રેસર રાખવામાં આવે છે. તો એના વિશે આપ શું કહેવા માંગો છો? દરેક જગ્યાએ મહિલાઓ જ્યારે અગ્રેસર થાય છે ને, ત્યારે એક કહેવત છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. એવી જ રીતના દરેક સફળ સ્ત્રી પાછળ પણ એનો પરિવાર અને એક પુરુષ હોય છે. તો કોઈ પણ સ્ત્રી હોય, ખેલકૂદમાં હોય, રાજકીય ક્ષેત્રે હોય કે શિક્ષણ ક્ષેત્રે હોય, એ જ્યારે સફળ થઈ હોય ને ત્યારે એનો પૂરો પરિવારનો સાથ અને સહકાર હોય છે, સમાજનો સાથ અને સહકાર હોય છે, ત્યારે એ સ્ત્રી આગળ આવી શકે છે. બેન, આપ પોતે પણ અલગ અલગ જવાબદારીઓમાં આવો છો, તો આની પહેલા આપ કઈ જવાબદારીમાં હતા? હું સૌથી પહેલાં હું એક નાનકડી એવી હાઉસવાઈફ હતી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાણી, કારણ કે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલી છું. મારા પતિ છે એ સંઘના એક કાર્યકર્તા તરીકે છે અને વિચારધારા સંઘ સાથે જોડાયેલી છે. તો હું જ્યારે પાર્ટીમાં જોડાણી ને ત્યારથી મેં મારું કામની શરૂઆત કરી અને એમાં મારો પરિવાર, ખાસ કરીને મારા બાળકો અને મારા પતિદેવે એટલો સહકાર આપ્યો કે આજ મેં ઘણી બધી જવાબદારી, જેમ કે મહિલા મોરચાના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ પ્રદેશના અત્યારે જામનગર જિલ્લાના પ્રભારી તરીકે હું કામ કરું છું. સંગઠનના ઉપપ્રમુખ તરીકે પણ મેં કામ કરી ચૂકેલી છું. બેન, વુમન ડે માત્ર 8 માર્ચ એક જ દિવસ ઉજવવાનો તહેવાર છે કે
નહીં, હું તો એવું માનું છું કે સ્ત્રીઓ માટે 365 દિવસ ઉજવવા માટે, કારણ કે સ્ત્રી શક્તિ જેવી છે. ત્યારે તો આપણા દેશમાં મેં કીધું ને કે સ્ત્રી પૂજાય છે. વુમન્સ ડે આ એક ભલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની એક ખાસ ઉજવણી થાય છે કે મહિલાઓને સન્માન આપો. આપણા દેશમાં તો મહિલાઓને 365 દિવસ સન્માન દેવામાં આવે છે. આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશો દેવા માંગો છો વુમન ડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે? હું દરેક દર્શક મિત્રોને એક જ સંદેશો આપીશ કે ખાસ તો 2 પોઈન્ટ કે આજની જનરેશન જે ચાલી રહી છે અને યુવા પેઢી છે વધુમાં વધુ મોબાઈલ સાથે જોડાયેલી છે અને ક્યાંક ને ક્યાંક મોબાઈલ એવી વસ્તુ છે કે 100% સારી પણ છે અને ખરાબ પણ છે. એટલે ખાસ મોબાઈલમાં કોઈ એવી વસ્તુ આપણા બાળકો ના જોવે જેને હિસાબે કોઈ ક્રાઇમ કે કોઈ ખરાબ કાર્ય કરી શકે. એના માટે જાગૃત માતા પિતાએ જ થવું પડશે, પરિવારે જ થવું પડશે. એટલે મારો મહત્વનો સંદેશ એ જ છે, કારણ કે હું એક સોશિયલ વર્કર છું, એક અનેક સમિતિ સાથે જોડાયેલી છું જેમાં હું નાનામાં નાની દીકરીઓને હું પીડાતી જોતી હોઉં છું. એનું માત્ર ને માત્ર માધ્યમ મોબાઈલ છે કે જેનો સારો ઉપયોગ ઓછો થાય છે અને ખરાબ ઉપયોગ વધુ થાય છે. તો માતા એની દીકરીની એક મિત્ર અને દોસ્ત બનીને જ્યારે સાથે રહેશે ને ત્યારે કોઈ દિવસ કોઈ પણ ક્રાઇમ નહીં થાય. અને દીકરીઓ જે મોબાઈલનો સારી રીતના યુઝ કરે, દીકરા પણ મોબાઈલનો સારી રીતના યુઝ કરે, સારી વસ્તુનો ઉપયોગ કરશે ને ત્યારે માતા પિતા જાગૃત થશે ને. મારો મોટો આ જ સંદેશ છે. ખૂબ ખૂબ આભાર ફાલ્ગુનીબેન. થેન્ક યુ. હું પણ કેસરી ન્યૂઝ ટાઈમ્સની ખૂબ ખૂબ આભારી છું. તેમજ સંજયભાઈ પંડ્યા જે કેસરી ન્યૂઝના સંચાલક છે એમનો પણ ખૂબ ખૂબ આભારી છું કે અમને આવો સરસ મોકો આપ્યો. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.